હાય ગાઈઝ, હવે હું કેમ્પમાંથી આવી ગઈ છું અને મારી મમ્મી આજે મારા માટે ફેવરેટ કઢી ખીચડી બનાવી હતી. તીખી કઢી ખીચડી મને ખૂબ જ ફેવરેટ છે, તેથી આજે મારી મમ્મીએ મારા માટે કઢી ખીચડી બનાવી હતી. અને સોરી કે આટલા દિવસથી એક પણ વિડીયો અપલોડ નથી થયો, કારણ કેમ્પમાં વિડીયો અપલોડ કરવો પોસિબલ નહોતો. અને હવે હું ટ્રાય કરીશ કે હું દિવસમાં 1 કે 2 વિડીયો તમારા માટે અપલોડ કરું. અહીંયા કઢી ખીચડી બની રહી હતી અને મારી મમ્મીએ મને જમવાનું પીરસી દીધું હતું. અહીંયા મિતાન જે છે જીયાને હિંચકો નાખી રહ્યો છે અને એની ભાષામાં જ એને લોરી સંભળાવી રહ્યો હતો. હવે સાંજનો સમય થઈ ગયો છે અને મારી માસી જે છે અમારા માટે ચા બનાવી રહી છે. અહીંયા મિતાંશ મારી માસી પાસે ફ્રૂટ કપાવવા આવ્યો હતો. મિતાંશ અને જીયા બે અમારા માસીના છોકરા છે. અહીંયા મારી માસીએ મિતાંશને ફ્રૂટ કાપી આપ્યું અને હવે મારી મમ્મી ટેરેસ પર કપડાં લેવા માટે આવી હતી. અત્યારે ઉત્તરાયણનો સમય છે એટલે અમારા આખા ટેરેસ પર પતંગ જ પતંગ છે. અને અહીંયા મિતાંશ પતંગ સાથે રમી રહ્યો હતો. અમારા ટેરેસનું લુક આ રીતે છે અને અત્યારે સાંજના 5 વાગી ગયા હતા અને પાણી આવવાનો સમય હતો, તેથી અહીંયા અમારી ટાંકી ભરાઈ રહી હતી. આ વિડીયો જે મારી મમ્મીએ શૂટ કર્યો હતો. અને હવે મારી મમ્મી ઉપરથી કપડાં લઈને નીચે આવી ગઈ છે અને મારી મમ્મી હવે કપડાંને ફોલ્ડ કરવા બેઠી છે. અહીંયા મિતાંશ અને પ્રિયાંશ બેઉ રમી રહ્યા છે. પ્રિયાંશ એનું જમવાનું જમી રહ્યું છે. હવે સાંજના જમવાનો સમય થઈ ગયો છે એટલે અમારા ઘરમાં છોલેની સબ્જી અને રોટલી બની રહી છે. છોલેની સબ્જી અને રોટલી મારી માસી બનાવી રહી છે. દર મહિનાની 14એ અમારા ઘરે હવન થાય છે અને આજે 14 હતી એટલે અમારા ઘરમાં હવન ચાલી રહ્યો હતો. અહીંયા મારા પપ્પા 14ના દિવસે પૂરા મંદિરને આવી રીતે ડેકોરેટ કરે છે અને પછી હવન કરે છે. અહીંયા મિતાંશ અને અમારી ફેમિલી હવનમાં જોડાઈ રહી હતી અને ભગવાનને પ્રે કરી રહી હતી. અહીંયા ભગવાનના દીવા પ્રગટાઈ ગયા છે અને મારા પપ્પાએ હવન કરી લીધો છે.